બરોબર. આ સિવાયની વેરાયટીઓ વિશેની વાત પણ મારા મિત્રોને જે છે કરો. જો આ છે સોનપરી. સોનપરી, હા બરોબર. આપણે આ પરિયા ફાર્મ એટલે કે વલસાડ હા હા કૃષિ યુનિવર્સિટી છે ત્યાંથી અમે લાવેલા છે. બરોબર છે. એના પ્લાન્ટ જોવો, હેલ્ધી પ્લાન્ટ. આ પ્લાન્ટની અંદર માલફોર્મેશન વધારે રહેતું હોય છે, બરોબર. અમારા પ્લાન્ટમાં એક પણ નહીં જોવા મળે. બરોબર. આ સોનપરીની ખાસિયત શું છે? આ આલ્ફાન્જો અને બનેશામાંથી બનેલી છે. બરોબર. અને આની સેલ્ફ લાઈફ 18 થી 19 દિવસની છે. તો એટલે સંગ્રહ શક્તિ ખૂબ સારી છે. પાક્યા પછી 18 થી 19 દિવસ રહે. બરોબર. હા. અને ખાવામાં અને TSS આના ખાવામાં છે 22 ના TSS છે. 22 ના. બરાબર. કેસરના છે એના 19 ના TSS બને છે. બરાબર. આનું કેરીનું માપ છે ને, સ્વીટનેસનું માપ એનું TSS 20 ઉપર હોય છે. બરાબર છે. એટલે આના 22 ઉપરના TSS છે, 22.8 ના. બરાબર છે. મિત્રો આપણે જુદી જુદી વેરાયટીની માહિતી આપણે ગુજરાતની અંદર અત્યારે બહુ સારી એવી ડેવલપ થઈ રહી છે. બરાબર છે. જે ખેડૂત મિત્રોને વાવવું હોય તો સોનપરી વાવી સોનપરી છે આપણી પાસે અવેલેબલ. બરાબર. આ સિવાયની વેરાયટીઓ અમારી પાસે ગોલા હાફૂસ છે. ગોલા હાફૂસ. હા, આ એમપીની છે. બરાબર. પછી આ હિમસાગર છે. બરાબર છે. બરોબર છે. પછી આગળ અવનવી વેરાયટી છે. બરાબર. એમાં ટેગ પણ લગાવેલા છે. હવે આગળ જતા રહીએ આ બેડમાંથી. બરાબર છે. મિત્રો જુદી જુદી વેરાયટીઓ કેટલી વેરાયટીઓ છે? અમદાવાદની મારી પાસે 150 કરતાં વધારે છે. 150 કરતાં પણ વધારે વેરાયટીઓ જે છે એ અરવિંદભાઈને ડેવલપ કરી રહ્યા છે. જે વેરાયટીઓ હોય અને આની લોકલ વેરાયટી તો છે જ છે, જેવી કે લંગડો, હાફૂસ, જમાદાર છે, દશેરી છે. હા હા હા. એ તો બધી છે જ છે. પણ પૂસાની જો આ પૂસાની વેરાયટી. હા, આ પૂસાની પ્રતિભા છે. આ પૂસાની પ્રતિભા વેરાયટી. આના પણ આપણી પાસે 7 થી 8 પ્લાન્ટ છે, મધર પ્લાન્ટ બનાવવા માટે જ છે. બરાબર છે. પછી આ દશેરી 51 છે. નવી સુધારેલી છે દશેરી. જો આ બધી દશેરીના પ્લાન્ટ છે. બરાબર છે. મિત્રો આ પ્લાન્ટ આ પૂસાની લાલીમાં છે. આ પ્લાન્ટ છે પૂસાની એક પૂસા લાલી. હા, પૂસા લાલી. તો મિત્રો આ પૂસા લાલીમાંનો પ્લાન્ટ અહીંયા છે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ જે છે તમે આ કલર વેરાયટી છે. કલર વેરાયટી છે. લાલ કલરની કેરી આવે છે.